જય હનુમાન. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલધિ લાંધે ગયે અચરજ નાહી. હનુમાનજી પરાક્રમી છે, પણ આ પરાક્રમ બોલકું નથી. પરાક્રમી માણસ આમ પણ મૌન હોય, એનું પરાક્રમ મુખર હોય. પ્રતાપી છે, તેજસ્વી છે, એમની આભા અને પ્રભા આસપાસના બધા જ વિઘ્નોનું શમન કરનારી છે. સંકટ મોચન છે હનુમાનજી. જ્યાં ભક્તિ અને શ્રદ્ધા એનું એકમેવ સધાય છે, ત્યાં પાપ અને પુણ્ય વગરનું જીવન શરૂ થાય છે. સુખ અને દુઃખ વગરનું જીવન શરૂ થાય છે. અપેક્ષા અને નિરાશા વગરનું જીવન શરૂ થાય છે. હનુમાનજી એવા પરમ ભક્ત ભગવાન છે. જ્યારે વાનરોના યુથ પડ્યા, વાનરોની ટુકડીઓ પડી અને બધા અલગ અલગ દિશામાં ગયા, એમાં દક્ષિણ દિશા તરફ જે ટુકડી ગઈ એનું પ્રતિનિધિત્વ હનુમાનજી પણ કરતા હતા. અને ત્યારે જોયું કે આગળ 3 ભાગ પાણી છે. એ 3 ભાગને ઓળંગીએ તો રાવણ સુધી પહોંચી શકાય. હનુમાનજીનો આ એક કૂદકો અજરામર છે. સીતાજીની શોધ માટે સમુદ્રને ઓળંગ્યો તે. એનો એક સામાન્ય અર્થ એ પણ છે કે ભલા દુઃખો જો આપણી સાથે હનુમાનજી હોય તો એને પસાર કરી શકીએ છીએ, પાર કરી શકીએ છીએ. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, હાથમાં પણ રાખી શકતા હતા. હનુમાનજી બીજે ક્યાંય પણ મુદ્રિકા રાખી શકતા હતા. રામે ભગવાન સીતાજીની પાસે આ મુદ્રિકાથી પોતાની ઓળખ આપવા માટે હનુમાનજીને સોંપી. બધા જ આજુબાજુ વાનરો હતા એમને ના સોંપી. ભગવાનને પોતાના ઉપર રાખેલા શ્રદ્ધાવાન વ્યક્તિમાં વધારે ભરોસો હોય છે. ભગવાને સ્વયં દૂરથી જાણી પીછાણી લીધું કે સીતાજી સુધી પહોંચશે તો હનુમાનજી જ. આપણી શ્રદ્ધા સાચા અર્થમાં અંકિત થાય ને ત્યારે જીવન ઉજળું થાય. હનુમાનજી એવા જમા પાસાનું ઉજળાપણું છે. એમણે પ્રભુની મુદ્રિકા મુખમાં રાખી, જીભ પર રાખી. એનો અર્થ એ કે પરાક્રમી પૌરુષી વ્યક્તિ બોલે ઓછું પણ એના મુખમાં ભગવાનનું નામ હોય. હનુમાનજીને એમનું પૌરુષત્વ યાદ કરાવવામાં આવ્યું. હનુમાનજી એવા નિર્લેપ છે કે એમની પોતાની શક્તિઓથી એ અજાણ થઈ જાય, પણ જ્યારે એમને યાદ કરાવે ત્યારે એમનામાં જે પૌરુષ ઉગે એ પછી આકાશને અને સમુદ્રને આંબી જાય. અને એટલે જ 3 ભાગ જેટલા પાણીને હનુમાનજીએ એક જ કૂદકામાં સર કર્યું. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલધિ લાંધી ગયે અચરજ નાહી. અને આજુબાજુ બધામાં અચરજ સર્જ્યું. આપણને જ્યારે એમ લાગે કે હવે આપણે અટકી ગયા છીએ ત્યારે હનુમાનજીના શરણે જવું. હનુમાનજી એવું કામ કરી આપે કે આપણી અચરજનો પાર ન રહે. જય હનુમાન. ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.